સુરત શહેરના ઉધના વિસ્તારમાં બે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે। પ્રાથમિક તપાસમાં બંને 2 દિવસ પહેલા જ સુરત આવ્યા હતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। બંને ઉધના વિસ્તારમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। બંને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને તેઓ 2 દિવસ પહેલા જ સુરત આવ્યા હોવાથી તેમના સુરત આવવા પાછળનું કારણ તેમજ આપઘાત પૂર્વેની પરિસ્થિતિ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે। આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમિતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ત્યાં રામજીનગર પ્લોટ નંબર 19 અને 20ની સામે સવારના 8 વાગ્યા પહેલાં એક ઝીણભાઈ સંગાડા કરીને એક વ્યક્તિ હતા તે અને તેમની સાથે એક મહિલા જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તે બંને એક બીલીપત્રનું ઝાડ હતું ત્યાં દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં મળેલ। ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધેલ છે અને FSL અધિકારીની હાજરીમાં મોતનું કારણ જાણવા માટેની તપાસ ચાલુ છે। આ અંગે અત્યારે તપાસ ચાલુ છે, સગા સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે।